ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના દહેજ સેજ 1માં આવેલ શિવા ફાર્મા લિમિટેડ કંપનીમાં રાત્રિના સમયે રિએક્ટરમાં થયેલ ભયાનક બ્લાસ્ટથી 2 યુવાન કામદારોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે એક કામદાર ગંભીર રીતે દાઝી જતા તેને વડોદરાની હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો છે. આ દુર્ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં સુરક્ષાના નિયમોના છેડછાડ ઉલ્લંઘન અને કંપનીઓની ઓછા સમયમાં વધુ નફો રળવાની નીતિ પર ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં વાગરા તાલુકાના પાલડી ગામના પ્રવીણભાઈ મનસુખભાઈ પરમાર અને મનાડ ગામના અર્જુનભાઈ પરબતભાઈ પટેલના કરુણ મોત નીપજ્યા છે. બંને મૃતક યુવાનોના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જ્યારે ત્રાકલ ગામના શૈલેન્દ્રસિંહ યાદવ ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના દહેજ સેઝ 1 વિસ્તારમાં ફરી એકવાર ઔદ્યોગિક સલામતીના મુદ્દે લાલબત્તી સમાન છે. ભૂતકાળમાં પણ આવા અનેક બનાવો સામે આવ્યા છે, જ્યાં કંપનીઓ દ્વારા સલામતી અને સ્વાસ્થ્ય સંબંધિત નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે. નિષ્ણાતો અને સામાજિક કાર્યકરો માની રહ્યા છે કે કંપનીઓ દ્વારા ઉત્પાદન વધારવા અને ખર્ચ ઘટાડવા માટે સુરક્ષાના ધોરણો સાથે સમાધાન કરવામાં આવે છે, જેને પરિણામે નિર્દોષ કામદારોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ દુર્ઘટના બાદ આમ આદમી પાર્ટી ભરૂચ લોકસભા ઇન્ચાર્જ યાકુબ ગુરુજીએ આ મામલે સક્રિય ભૂમિકા ભજવી છે. તેમણે જણાવ્યું હતું કે આવી ઘટનાઓ પર રોક લગાવવા અને ભોગ બનનાર કામદારોના પરિવારજનોને પૂરતું વળતર મળે તે સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક લોકોને જાગૃત કરવા પડશે. ગુરુજીએ આવા ઔદ્યોગિક એકમો સામે કડક કાર્યવાહી કરવા અને સુરક્ષા નિયમોનું પાલન કરાવવા માટે તંત્ર પર દબાણ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આ ઘટનાએ ફરી એકવાર ઔદ્યોગિક સલામતીના નિયમોના કડક અમલીકરણની આવશ્યકતાને ઉજાગર કરી છે. શું તંત્ર આવી ઘટનાઓ પર કડક કાર્યવાહી કરશે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને તે માટે નક્કર પગલાં લેશે ખરું?